પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। સાથે જ તેઓએ વડનગરમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની કામગીરીની પ્રગતિનું સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને વડનગરના રેલવે સ્ટેશન સામે નિર્માણ થઈ રહેલા મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। અમદાવાદના બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય કરતા વેપારી સાથે 13.52 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં બોપનલી અક્ષર હુસેન સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપીને દલાલ સહિત 3 વ્યક્તિઓએ વેપારી પાસેથી પહેલાં 8 કરોડ પડાવ્યા હતા, જે બાદ જમીન અપાવવાનું કહીને વધુ 4.5 કરોડની રકમ લઈને છેતરપિંડી કરી હતી। ત્યારે આ અંગે વેપારીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બોપલના મણિપુર ગામમાં દારૂના કટિંગ સમયે પોલીસે દરોડો પાડી દારૂની 677 બોટલ સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે, જેમાં મણિપુર ગામની સીમમાં આવેલી ખુલ્લી જગ્યામાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે બોપલ પોલીસે અહીં દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પોલીસે સ્થળ પરથી 2 કાર તેમજ દારૂની 677 બોટલ સાથે દિવ્યરાજ ચૌહાણને ઝડપી લીધો હતો। જ્યારે અંધારાનો લાભ ઉઠાવી દિવ્યરાજ ચૌહાણનો મિત્ર જય પંડ્યા તેમજ રાજસ્થાનથી દારૂ લઈને આવેલા 2 બુટલેગરો ફરાર થઈ ગયા હતા।